ટાઇટલ ક્લિયર ટોક્સમાં સંજયભાઈ, મારો સીધો સવાલ એ છે, બાયરને ડિસિઝન લેવાનો છે, પ્રોપર્ટી કઈ લેવી, અંડર કન્સ્ટ્રક્શન કે રેડી ટુ મૂવ? મારો 15 વર્ષનો અનુભવ એવું કહે છે કે મોટા ભાગના ગ્રાહકો એ રેડી ટુ મૂવમાં જાય છે. એના 2-3 કારણો છે કે ઘણી વખત કુદરતી અને માનવ સર્જિત પરિબળોના કારણે ડેવલપર સમયસર પોઝિશન નથી આપી શકતા. 5 વર્ષ પહેલાં મારે એવો પ્રશ્ન આવ્યો કે કોરોનાના કારણે હું મટીરિયલ નહોતો લાવી શકતો કે નહોતું મારું પ્રોગ્રેસિવ થતું, એટલા માટે હું જેમને મેં કમિટમેન્ટ કર્યા હતા કે હું તમને આ તારીખે પોઝિશન આપીશ, હું ન આપી શક્યો. એ કોરોનાની અસર 2 વર્ષ પછી એવી થઈ કે કેટલાક યુનિયનોએ ચીજ વસ્તુઓના ભાવો વધારવા માટે આખી સરકારને રજૂઆત કરી અને સરકારે એમાં મંજૂરી નહોતા આપતા, એટલે હડતાલ પર ઉતર્યા, એટલે તમને મટીરિયલ જ ના આપે. તો સ્વાભાવિક છે કે મટીરિયલ વગર તમે પ્રોગ્રેસ કરી શકવાના નથી. હવે આવા બધા પ્રશ્નોમાં ગ્રાહકો કંટાળી ગયા છે. નો ડાઉટ કે જ્યારે બેઝમેન્ટ ખોદાતું હોય ત્યારથી તમે એ પ્રોપર્ટીનો બુકિંગ કરાવો તો તમને તૈયાર થાય ત્યાં સુધીમાં 2 BHK કે 1 BHK હોય તો 4-5 લાખ રૂપિયા સુધીનો ગેઇન તમને પ્રાપ્ત થતો હોય છે. પણ ગ્રાહક છે ને એ ગેઇન છોડી દેવાનું પસંદ કરે છે અને રેડી ટુ મૂવ કે ભાઈ અમને તાત્કાલિકને એ ઘરમાં રહેવા જવું છે, ઘણા સામાજિક પ્રશ્નો હોય વગેરે. પણ એની સાથે સાથે કેટલાક બેનિફિટ પણ બહુ સારા છે રેડી ટુ મૂવ, એટલે કે આપણે બિલ્ડિંગ યુટિલિટી વાળી વાત કરીએ એમ તો BU પરમિશન આવી જાય એનો અર્થ શું થાય કે જે તે ઓથોરિટીએ જે લેઆઉટ આપ્યો હતો પ્રમોટરને, તો એ પ્રમોટરે એ લેઆઉટ મુજબ જ બાંધકામ કર્યું હોય તો જ એમને બિલ્ડિંગ યુટિલિટી BU પરમિશન મળે, નહીતર ના મળે. એની સાથે એક બહુ સારો મુદ્દો અત્યારનો સરકારે એક નવો અભિગમ અપનાવ્યો એ જોડાયેલો છે કે ભાઈ BU પરમિશન આવી જાય ને એટલે જો બંગલોની સ્કીમ હોય ને તો એનું પરફેક્ટ પ્રોપર્ટી કાર્ડ બની જાય અને અપાર્ટમેન્ટની સ્કીમ હોય ને તો એનું એકમ કાર્ડ બની જાય. એટલે પછી એ ગ્રાહક જે છે બાયર, તો એને એ પછી સરકારના લેઆઉટ સાથે કંઈ લેવા દેવા નથી, સોસાયટી સાથે કંઈ લેવા દેવા નથી, પ્રમોટર સાથે કંઈ લેવા દેવા નથી. એક સ્વાયત્ત સંસ્થા, એની સ્વતંત્રતા ઊભી થાય છે ત્યાં. એટલે BU વાળી મિલકતો વધારે માંગણી કરે છે અને દરેક ગ્રાહકે BU સર્ટિફિકેટ આવી ગયેલી મિલકતને પ્રથમ પસંદગી આપવી જોઈએ કે જેથી કરીને એના તમામ પ્રકારના હિતો છે એમાં સચવાઈ જાય છે. કે શું ફ્લેટની જે ખરીદી થતી હોય એના ઉપર GST લાગે ખરો? એ સર્વિસ બાબત છે. સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલું છે કે ભાઈ તમારું ઘર જો એફોર્ડેબલ રેન્જમાં આવતું હોય એટલે સ્ક્વેર મીટરમાં કે લગભગ 45 સ્ક્વેર મીટર કરતાં ઓછું, તો એ ઘરમાં 1% GST લાગે અને એનાથી મોટું હોય તો અત્યારના નોર્મ્સ પ્રમાણે 5% GST. એનો અર્થ બીજી રીતે એવું થાય કે જો એફોર્ડેબલ ઘર હોય 1 BHK કે નાનું 2 BHK તો એ 1 લાખ રૂપિયા તમે ડેવલપરને ચૂકવો છો તો બીજો 1000નો ચેક તમારે આપવાનો હોય, અને જો 5% GST હોય તો 1 લાખ રૂપિયાના ચેકની સાથે તમારે બીજો 5000નો ચેક આપવો પડે. એ ડેવલપરે જે તે મહિનાની એન્ડ તારીખ પહેલાં એ ગવર્મેન્ટની એને જે GST નંબર હોય એમાં એમને ભરપાઈ કરી દેવાનો હોય છે. પણ એ વાત મેં તમને ક્યાં કરી કે જ્યારે ઇન પ્રોગ્રેસિવ પ્રોજેક્ટ હોય તેમાં, પણ કોઈ પ્રોજેક્ટ એવા છે કે જેનું BU આવી ગયું હોય જે તે ઓથોરિટી પાસેથી, તો BU આવી ગયા પછી એ GST દર લાગુ પડતા નથી કે GST એમને ભરપાઈ કરવાનો રહેતો નથી. તો ઘણી વખત આપણે રોડ પર જોઈએ ને તો ત્યાં બોર્ડ મારેલા હોય કે નો GST, તો એનો બીજો અર્થ એવો થાય, સામાન્ય અર્થ, કે એ બિલ્ડિંગનું BU પરમિશન આવી ગયું હોય. અથવા ઘણી વખત 2 ડેવલપર અંદરો હરીફાઈ કરવા માટે એટલું કન્સેશન પણ આપતા હોય કે ભાઈ અમારે ત્યાં GST લાગતો નથી, ઇન પ્રોગ્રેસ સમય ન હોય તે, તો એ બિહાફ ઓફ કસ્ટમર એ ડેવલપર એ GSTના પૈસા પે કરતા હોય છે. એ ડેડલાઇન સુધીમાં પોઝિશન ન મળે તો શું બાયર રેરામાં જઈ શકે? તો તમને 15% વ્યાજ ચૂકવવું વત્તા પેનલ્ટી, આ બાબત રેરાની ગાઈડલાઇનમાં છે. ગ્રાહક અને બિલ્ડર એ બંનેનું કંટ્રોલિંગ ખૂબ સરસ રીતે અહીંયા થતું હોય છે.